ધાનેરા તાલુકાને બનાસમાંથી કાઢી વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સુરત શહેરમાં વિરોધ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ વિરોધ દર્શાવ્યો હતો। ધાનેરાને બનાસમાં જ રાખવા લોકોએ માંગ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા ધાનેરાને નવા બનાવાયેલા વાવ થરાદ જિલ્લામાં સમાવવામાં આવ્યું છે, જે બાબતે આજે સુરતના ધાનેરાના નિવાસીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં વસતા ધાનેરા પંથકના નાગરિકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે અને જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો છે, પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે સીધી રીતે જોડાયેલો છે। શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રે પણ ધાનેરા અને પાલનપુર બંને સ્થાનિક નાગરિકો માટે સરળતાપૂર્વક રહેલા છે। ત્યારે ધાનેરાને જો વાવ થરાદ સાથે રાખવામાં આવે તો ધાનેરાના રહેવાસીઓ માટે વાવ થરાદનું અંતર ખૂબ લાંબુ પડે અને અગવડતાભર્યું સાબિત થાય છે। આમ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે કે ધાનેરાની પ્રજાને લોક લાગણીને માન આપીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। મારું નામ લાલજીભાઈ પુરોહિત છે। હું ધાનેરા તાલુકાનો રહેવાસી છું। આજે કલેક્ટર કચેરી આવ્યા છે। અમારી એ જ માંગણી છે સાહેબ કે આજે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, એ જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। અમે વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલા માણસો છીએ। અમારે રોજીરોટી માટે જવાનું હોય, વ્યવસાય માટે જવાનું હોય, કોઈ પણ સરકારી કામકાજ માટે જવાનું હોય કે પછી દવાખાનાના કોઈ પણ કામકાજ માટે જવાનું હોય તો વાહન વ્યવહાર છે વગેરે અમને પાલનપુર અનુકૂળ આવે છે। એ અવગણીને અમને રાતોરાત કોઈ એક વ્યક્તિના કારણે અમને પ્રશાસને જે થરાદમાં નાખી દીધા છે એ અમે કઠોર શબ્દોમાં અવગણીએ છીએ। તમારી માંગણી નહીં સંતોષાય તો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અમારી માતૃભૂમિ માટે ખપી જવા માટે પણ તૈયાર છીએ।